હું બસ દૂધ દહીં લેવા માટે ઘરેથી નીકળી હતી. સાચું કહું તો તે દિવસે મારું મન ખૂબ ભારે હતું. ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે દિવાલો પણ કંઈક છુપાવી રહી હોય. પતિ સવારથી જ વગર કારણે ચીડ્યા હતા. નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકતા જ બોલ્યા, આજે જલ્દી પાછી આવજે અને કોઈની સાથે ફાલતુ વાત ન કરતી. તેમનો આ ફાલતુ શબ્દ મને દર વખતે ખૂંચતો હતો, કારણ કે તેમના હિસાબે મારી દરેક વાત ફાલતુ હતી. મેં માથું હલાવ્યું, કંઈ ન કહ્યું. દલીલ કરીને હવે શું બચતું હતું? અમારા લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમનો સ્વભાવ જાણે કોઈ બીજાનો થઈ ગયો હતો. ફોન હંમેશા સાયલન્ટ પર, સ્ક્રીન નીચે, કોલર આઈડીથી છુપાયેલો, અને રાત્રે અચાનક બહાર નીકળી જવું. આ બધી નવી વાતો હતી. મેં મારી જાતને સમજાવી કે કદાચ કામનું ટેન્શન હશે, પરંતુ દિલમાં એક નાનો ડર રોજ વધતો જતો હતો. અમારું ઘર શહેરના બહારના હિસ્સામાં હતું. એક સાધારણ મકાન, આગળ નાનું આંગણું. વરસાદ હમણાં 2 દિવસ પહેલાં જ થયો હતો, તેથી આંગણાની માટીમાં હજી પણ હળવો ભેજ રહેતો હતો. મારી આદત હતી કે સવારે ઝાડુ પોતું કરીને આંગળું સમતલ કરી દેતી હતી. મને છસ ઘર ગમતું હતું, અને સાચું કહું તો ઘરમાં મને બસ આ એક જ વસ્તુ મારા નિયંત્રણમાં લાગતી હતી. બાકી બધું તો જાણે હાથમાંથી સરકી રહ્યું હતું. મેં ગેટ બંધ કર્યો, ચાવી બેગમાં રાખી અને કોલોની તરફ ચાલી નીકળી. અમારી કોલોની કોઈ બહુ મોટી નહોતી. સામે ચાની દુકાન, ખૂણા પર મેડિકલ અને થોડી આગળ એક નાની કરિયાણાની દુકાન. લોકો રોજની જેમ દોડધામ હતા. કોઈનું બાળક રડી રહ્યું હતું, ક્યાંક કોઈની બાઇક સ્ટાર્ટ નહોતી થઈ રહી. મારા માટે આ બધા અવાજો આજકાલ શોર નહોતા. આ એક પ્રકારની રાહત હતી, કારણ કે ઘરની અંદરની ચૂપકીદી મને ડરાવતી હતી. મેં કરિયાણાની દુકાનની સામે પગ મૂક્યો જ હતો કે મારી નજર એક વૃદ્ધ મહિલા પર પડી. તે દુકાનના કિનારે ઊભી હતી, હાથમાં સિક્કાઓથી ભરેલું એક જૂનું પર્સ, અને ચહેરો એવો જાણે તે ખૂબ લાંબા સમયથી પોતાને સંભાળી રહી હોય. દુકાનદાર થોડા ઊંચા અવાજે બોલી રહ્યો હતો, અમ્મા, પૂરા પૈસા આપો, નહીંતર સામાન નહીં મળે. તેના અવાજમાં થાક નહીં, પણ ચીડ હતી. વૃદ્ધ મહિલાના હાથ ધ્રુજી રહ્યા હતા. તે સિક્કા ગણી રહી હતી, પણ કદાચ ઓછા પડતા હતા. મેં અજાણતામાં એક ડગલું આગળ વધાર્યું. જેવી મારો આંખો તે અમ્મા સાથે મળી, મને લાગ્યું જાણે તેમને મને કંઈ કહ્યું ન હોય, પણ ઘણું બધું માગી લીધું. તેમની નજરમાં શરમ હતી અને સાંજે જ મજબૂરી પણ. મેં દુકાનદારને પૂછ્યું, કેટલા પૈસા ઓછા છે? દુકાનદાર બોલ્યો, 30. આટલામાં આજકાલ એક પેકેટ પણ માંડ આવે છે. મેં વિચાર્યું વિના મારું પર્સ કાઢ્યું, 30 આપ્યા અને કહ્યું, ભૈયા, અમ્માને સામાન આપી દો. દુકાનદારે સામાન પકડાવી લીધો. અમ્માએ મારા હાથ પકડી લીધા. તેમની હથેળીઓ ઠંડી હતી, પણ પકડ મજબૂત હતી. તેમણે ધીમેથી કહ્યું, બેટી, ભગવાન તારું ભલું કરે. મેં હસીને કહ્યું, અરે નહીં અમ્મા, આ તો નાની વાત છે. મારો સામાન લેવા માટે ફરીશ હતી કે અમ્માએ ફરી મારી કાંડા પકડી. તેમની આંખો આ વખતે અલગ હતી. દુઆવાળો ભેજ નહીં, ચેતવણીવાળો ડર ન હતો. તેમણે ખૂબ ધીમા અવાજે પૂછ્યું, તું આજ કોલોનીમાં રહે છે? મેં કહ્યું, હા અમ્મા. અહીં પાસે. તેમણે આજુબાજુ જોયું, જાણે કોઈ સાંભળી ન લે. પછી બોલ્યા, ઘરમાં કોણ કોણ છે? હું થોડી ચોંકી. આવા સવાલ અચાનક કોઈ નથી પૂછતું. મેં હળવો જવાબ આપ્યો, હું અને મારા પતિ. તેમણે મારી આંખોમાં સીધું જોયું. તેમની નજરમાં કંઈક એવું હતું કે મારા કરોડરજ્જુમાં ઠંડી પસાર થઈ. તેમણે કહ્યું, આજે રાત્રે જો તારો પતિ ઘરેથી બહાર નીકળીને તો તેના ગયા પછી આંગળું સાફ ન કરતી. મેં હસવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ ન નીકળ્યો. શું? મેં બસ આટલું જ કહ્યું. અમ્માએ મારા હાથ પરની પકડ વધુ કસી દીધી. સાંભળ બેટા, આંગણામાં જે કંઈ હોય, જેવું હોય તેવું છોડી દેજે. સવાર સુધી કંઈ બદલતી નહીં. મેં કહ્યું, અમ્મા, તમે શું કહી રહ્યા છો? આંગળું તો હું રોજ સાફ કરું છું. અમ્માએ માથું હલાવ્યું, જાણે તેમને ખબર હોય કે હું આજ કહીશ. પછી તેમના શબ્દો એવા આવ્યા જાણે કોઈએ તેમના ગળામાં ગાંઠ બાંધી દીધી હોય. સવારે જે દેખાશે તે તને સાચું બતાવશે, અને સાચું ક્યારેય એટલું ભારે હોય છે કે માણસ તૂટી જાય છે, પણ તૂટતા પહેલાં સંભાળવાનું શીખ. મેં ધીમેથી મારો હાથ છોડાવ્યો. મારા દિમાગમાં એક સાથે 100 સવાલ ઊભા થયા. આ અમ્મા કોણ છે? તેમને મારા ઘર વિશે કેવી રીતે ખબર? આ કેવી વાતો કરી રહ્યા છે? મને એવું લાગ્યું જાણે લોકો મારી તરફ જોઈ રહ્યા હોય. જોકે કદાચ તે માત્ર મારો ભ્રમ હતો. મેં જલ્દીથી મારો સામાન ઉઠાવ્યો અને કહ્યું, ઠીક છે અમ્મા, જોઈએ છીએ.
મેં વાતને હળી બતાવવાનો પ્રયત્ન કર્યો, પણ અંદરથી હું હલી ગઈ હતી. અમાએ જતાં જતાં બસ એક લીટી વધુ કહી, અને બેટા, આ વાત કોઈને ન કહેતી, ખાસ કરીને તારા પતિને નહીં. તેમનું આ છેલ્લું વાક્ય મારા કાનમાં નહીં, સીધું મારા દિલમાં ઉતરી ગયું. હું ઘરે પાછી ફરતી વખતે જેટલું ચાલી રહી હતી તેનાથી વધારે વિચારી રહી હતી. હવામાં હળવી ઠંડક હતી. રોડ પર એ જ રોજનું જીવન હતું, પણ મને વધુ અલગ લાગી રહ્યું હતું. મારા પગ ધીમા થઈ ગયા. મારા હાથમાં દૂધની થેલી હતી, પણ લાગી રહ્યું હતું જાણે કોઈ ભારે રાજ લઈને ચાલી રહી છું. ઘરનો ગેટ દેખાયો તો દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં મારી જાતને સમજાવી કે આ બધું નકામું છે. વૃદ્ધ લોકો ક્યારેય વિચિત્ર વાતો કહી દે છે. કદાચ તેમને કોઈએ ધોકો આપ્યો હોય અને તે દરેકને શંકાની નજરે જોવા લાગી હોય. મેં મારી જાતને કહ્યું, તું ગાડી ન બન, તારા ઘર પરિવારમાં શંકા ન લાવ. પણ તે જ પળે એક બીજો અવાજ મારા અંદર ઊભો થયો. જો તે સાચા હોય તો બસ આ જો મને પરેશાન કરી રહ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ પતિનો અવાજ આવ્યો. ક્યાં રહી ગઈ હતી? મેં કહ્યું, બસ દુકાન સુધી ગઈ હતી. તેમણે આંખો નાની કરીને જોયું. આટલી વાર મેં જૂઠ ન બોલ્યું, બસ સત્યને નાનું કરી દીધું. રસ્તામાં ભીડ હતી. તે થોડીક ક્ષણ ચૂપ રહ્યા, પછી બોલ્યા, આજ રાત મારે થોડું બહાર જવું પડી શકે છે. તેમની આ વાત સાંભળીને મારા હાથમાંથી દૂધની થેલી લગભગ છૂટી ગઈ. મેં મારી જાતને સંભાળી. મારા ચહેરા પર કંઈ દેખાય નહીં. મેં કોશિશ કરી, કામ છે? તેમણે મારી તરફ જોયા વિના કહ્યું, બસ. કોઈ વિવરણ નહીં, કોઈ સમય નહીં. પહેલાં તે ક્યારેય આવા નહોતા. પહેલાં તે જણાવતા હતા, સમજાવતા હતા, ક્યારેક તો મારી સલાહ પણ લેતા હતા. પણ હવે હું તેમના માટે જાણે ઘરની એક વસ્તુ બની ચૂકી હતી. જે છે બસ છે, પૂછો નહીં. દિવસ વીતવા લાગ્યો. મેં ખાવાનું બનાવ્યું, કપડાં સંકેલ્યા, ઘરમાં કામ કર્યું, પણ મારું દિમાગ દર થોડી મિનિટે તે જમવાની વાત પર પાછું હતું. આંગળું સાફ ન કરતી, આ વાક્ય વારંવાર મારી સામે આવી જતું હતું. મેં મારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક પડછાયાની જેમ સાથે હતું. સાંજ પડતા પડતા આકાશમાં વાદળ ભેગા થઈ ગયા. હળવો હળવો પવન ફૂંકાવા લાગ્યો. ગેટની બહાર રોડ પર લાઇટો ચાલુ થઈ ગઈ. ઘરની અંદર ટ્યુબલાઇટની સફેદ રોશની હતી, પણ તે રોશની મારા માટે આરામ નહોતી. મને લાગી રહ્યું હતું જાણે રોશની મને કોઈ એવી વસ્તુ તરફ ધકેલી રહી છે જેને હું જોવા નથી માંગતી. રાતના જમવા પર પતિએ ખૂબ ઓછું બોલ્યા. તેમણે જલ્દી જમ્યું, પાણી પીધું અને ફોન જોવા લાગ્યા. ફોન તેમના હાથમાં એવો હતો જાણે કોઈ રાજ છુપાવી રહ્યા હોય. મેં એકવાર હિંમત કરીને પૂછ્યું, બધું ઠીક છે ને? તેમણે માથું ઉચક્યા વિના કહ્યું, હા. બસ પૂછ્યું, તો પછી આટલું ટેન્શન કેમ? તેમણે અચાનક પ્લેટ પર ચમચી મૂકી દીધી. અવાજ જોરથી આવ્યો, તારે દરેક વાતમાં ટાંગ અડાડવી જરૂરી છે. તેમનો અવાજ એટલો કઠોર હતો કે મારા ગળામાં વાત અટકી ગઈ. મેં ચૂપ થઈને પ્લેટ ઉઠાવી. તેમની આંખોમાં ગુસ્સો હતો, પણ તે ગુસ્સાની પાછળ મને એક બીજી વસ્તુ દેખાઈ, ડર કે અપરાધ ભાવ. હું નક્કી ન કરી શકી. લગભગ 10 વાગ્યાની આસપાસ તેમણે જેકેટ ઉઠાવ્યું. મેં જોયું તો તે એ જ જૂની જેકેટ હતી જેમાં તે અવારનવાર બહાર જતા હતા. તેમણે જૂતા પહેર્યા, ચાવી ઉઠાવી અને બોલ્યા, હું થોડી વારમાં આવી જઈશ. મેં પૂછ્યું, કેટલી વાર? તેમણે કહ્યું, કામ છે. આટલું કહીને તે બહાર નીકળી ગયા. ગેટની કુંડીનો અવાજ આવ્યો. તેમના પગલાં દૂર થતા ગયા અને હું ત્યાં જ ઊભી રહી ગઈ, જાણે ઘરમાં હવા પણ થંભી ગઈ હોય. મારા અંદર એક વિચિત્ર સન્નાટો હતો. મેં ઘડિયાળ જોઈ. 10:17 મારા કાન જાણે બહારના દરેક નાના અવાજને પકડી રહ્યા હતા. કોઈ કૂતરાના ભસવાનો અવાજ, કોઈ બાઇક પસાર થવાનો શોર, દૂરથી આવતી કોઈ ટ્રેનની હળવી ગૂંજ. મારા દિલની ધડકન આ બધાની વચ્ચે સૌથી તેજ હતી. મેં મારી જાતને કહ્યું, હવે શું? અને તે જ પળે અમ્માનો અવાજ મારા માથામાં ગુંજી ગયો. તેને ગયા પછી આંગળું સાફ ન કરતી. મારી આદત હતી કે પતિના બહાર ગયા પછી હું આંગણામાં ઝાડુ લગાવી દેતી હતી. દિવસભરની ધૂળ, માટી સાફ થઈ જતી હતી. પણ આજે મારા હાથ ન ઉઠ્યા. મેં ઝાડુને ત્યાં જ રાખ્યું. મેં મારી જાતને કહ્યું, ઠીક છે, એક રાત નહીં સાફ કરું, કોઈ પહાડ નહીં તૂટી પડે. પણ આ વાત માત્ર સફાઈ નહોતી. આ વાત તે ડરની હતી જે હવે મારી છાતી પર બેસી ગયો હતો. મેં દરવાજો અંદરથી બંધ કર્યો અને બારીમાંથી આંગણા તરફ જોયું. આંગણામાં માટી હળવી ન હતી. દિવસે મેં તેને થોડું સમતલ કર્યું હતું, પણ પૂરી રીતે નહીં. ખૂણામાં એક નાની કુંડાની લાઈન હતી. ગેટની પાસે માટી થોડી વધારે મુલાયમ હતી, કારણ કે ત્યાં વરસાદનું પાણી રોકાઈ જતું હતું.
મેં વિચાર્યું, જો કોઈ બહારથી આવ્યું તો નિશાન પડી શકે છે, અને જો નિશાન પડ્યા તો શું? મારા દિમાગમાં અમરના શબ્દો ફરતા રહ્યા. સવારે જે દેખાશે તે સાચું બતાવશે. સાચું? કયું સાચું? પતિનું સાચું? મારા ઘરનું સાચું? કે મારા જીવનનું સાચું? તે રાહ હું સૂઈ ન શકી. હું બેડ પર સૂતી હતી, પણ આંખો ખુલ્લી હતી. દર થોડી વારે હું ઉઠીને બારી તરફ જતી, આંગળા તરફ જોતી, પછી પાછી આવીને સૂઈ જતી. ઘડિયાળની ટીક ટીક મને ચીડી રહી હતી. 11:30, 12:10. પતિ હજી સુધી નહોતા આવ્યા. મારા ફોન પર કોઈ મેસેજ નહીં. મેં કોલ કરવાનો વિચાર કર્યો, પણ પછી ડર લાગ્યો. જો તેમણે ઉઠાવી લીધું અને ગુસ્સો કર્યો તો તેમનો દરેક વાતમાં ટાંગ અડાડવાનો મેણું ફરી સાંભળવું પડશે. મેં ફોન નીચે મૂકી દીધો. મારું મન કહી રહ્યું હતું કે કંઈક ખોટું છે, પણ દિમાગ કહી રહ્યું હતું કે હું ખોટી વિચારી રહી છું. લગભગ 1 વાગ્યાની આસપાસ બહારથી હળવો અવાજ આવ્યો, જાણે ગેટની પાસે કોઈ ધીમા પગલે ચાલ્યું હોય. હું તરત ઊભી થઈ ગઈ. મારો શ્વાસ થંભી ગયો. મેં કાન સરવા કર્યા. થોડી સેકન્ડ માટે બધું શાંત. પછી એક હળવો ઘસારો જેવો અવાજ, જાણે કોઈ લોખંડ પર નખ ઘસી રહ્યું હોય. મેં મારી જાતને સમજાવી કે કદાચ કોઈ બિલાડી હશે કે પવનથી કંઈક હલી ગયું હશે, પણ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું ધીમેથી બારી સુધી ગઈ, પણ પડદો હટાવવાની હિંમત ન થઈ. મને લાગ્યું, જો હું જોઈને લઈશ તો તે જે કોઈ પણ છે તે મને જોઈ લેશે. આ ડર બાળસહજ હતો, પણ તે પળે મારું શરીર તે જ ડર પર ચાલી રહ્યું હતું. મેં બસ એટલું કર્યું કે રૂમની લાઇટ બંધ કરી દીધી અને મોબાઈલની ટોચ પર ન કરી. અંધારામાં હું દિવાલ સાથે અટેલીને ઊભી રહી. દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું કે મને લાગ્યું બહારવાળું પણ સાંભળી લેશે. થોડી મિનિટો પછી અવાજ બંધ થઈ ગયો. બધું ફરી શાંત. મેં રાહતનો શ્વાસ લીધો, પણ રાહતની સાથે એક વિચિત્ર અહેસાસ આવ્યો. આ શાંતિ અસલી નહોતી. આ તોફાન પહેલાંની શાંતિ હતી. મેં મારી જાતને કહ્યું, સવારે જોઈશું. અને તે જ સવારે શબ્દની સાથે મારા અંદર ફરી એ જ સવાલ ઊભો થયો, શું ખરેખર સવારે કંઈક દેખાશે? અને જો દેખાશે તો શું હું તેને જોવા માટે તૈયાર છું? લગભગ 2:30 વાગે પતિ પાછા આવ્યા. દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. તેમના જૂતાની ખટખટ. મેં જલ્દીથી મારી જાતને બેડ પર નાખી દીધી, જાણે હું સૂઈ રહી હોય. તે રૂમમાં આવીને લાઇટ ન કરી, બસ મોબાઈલની હળી રોશનીમાં કંઈક જોયું અને બાથરૂમ ગયા. થોડીવાર પછી તે બેડ પર સૂઈ ગયા. તેમના શ્વાસ ભારે હતા. મને તેમના શરીરમાંથી હળવી સિગારેટ કે કોઈ તીવ્ર પરફ્યુમની ગંધ આવી જે તેઓ સામાન્ય રીતે નહોતા લગાવતા. મેં આંખો બંધ રાખી. મનમાં એક ઉથલપાથલ હતી, પણ હું ચૂપ રહી. તેમને પૂછવાની હિંમત નહોતી, અને સાચું કહું તો હવે હું જવાબ સાંભળવાથી પણ ડરવા લાગી હતી. સવારની પહેલી રોશની જેવી બારીમાંથી અંદર આવી. હું ઉઠી ગઈ. પતિ હજી પણ સૂઈ રહ્યા હતા. મેં અવાજ કર્યા વિના પલંગ પરથી નીચે પગ મૂક્યો. મારા પગલાં આપોઆપ આંગળા તરફ વધવા લાગ્યા. ગેટ સુધી જવાના રસ્તા પર મારી ધડકન તેજ હતી. મારું મન કહી રહ્યું હતું કે પાછી જા, કંઈ ન જો, બધું ઠીક છે. પરંતુ મારા હાથે કુંડી ખોલી દીધી. મેં દરવાજો ધીમેથી ખોલ્યો. ઠંડો પવન મારા ચહેરા સાથે ટકરાયો, અને તે જ પળે મારી નજર જમીન પર ગઈ, અને મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. આંગણાની નમ માટી પર સ્પષ્ટ પગલાંના નિશાન હતા. એક નહીં, ઘણા. અને તે નિશાન ઘરના ગેટથી અંદર સુધી આવ્યા હતા, પછી પાછા ગયા હતા. જાણે કોઈ રાત્રે અમારા ઘરની અંદર સુધી આવી હોય. અને મારા ઘરનો તાળો પણ તૂટ્યો નહોતો. મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો. હું બસ ઊભી રહી ગઈ. નિશાનોની પેટર્ન જોઈને સમજાતું હતું કે એક વ્યક્તિ નહીં, ઓછામાં ઓછા 2 લોકો આવ્યા છે. કેટલાક નિશાન ભારે જૂતાના હતા, કેટલાક હળવા, અને એક જગ્યાએ માટી થોડી વધારે દબાઈ ગઈ હતી, જાણે કોઈએ ઝૂકીને કંઈક જોયું હોય કે કંઈક ઉઠાવ્યું હોય. મેં મારા હાથથી મોઢું ઢાંકી દીધું. મારી આંખો ફેલાઈ ગઈ. અમ્માની વાત સાચી નીકળી હતી. પણ હવે સવાલ એ નહોતો કે તેમણે સાચું કહ્યું કે ખોટું. હવે સવાલ એ હતો કે આ લોકો કોણ હતા? આ બધા રાત્રે અમારા આંગણામાં કેમ આવ્યા? અને સૌથી મોટો સવાલ, શું મારા પતિને આ બધું ખબર હતી? હું થોડી સેકન્ડ સુધી ત્યાં જડ ઊભી રહી. આંગણાની માટી પર બનેલા નિશાન એટલા સ્પષ્ટ હતા, જાણે કોઈએ જાણી જોઈને મને બતાવવા માટે છોડી દીધા હોય. મારો શ્વાસ તેજ થઈ ગયો. હાથ ઠંડા પડવા લાગ્યા. મેં એક ડગલું પાછળ લીધું, પછી આગળ. દિમાગ કહી રહ્યું હતું, અંદર જા, દરવાજો બંધ કર, કોઈને બોલાવ. પણ આંખો વારંવાર તે જ નિશાન ઉપર પાછી ફરી રહી હતી, જાણે તે નિશાન નહીં, મારા ઘરની બહાર લખેલો કોઈ જવાબ હોય. મેં ધીમે ધીમે ઝૂકીને જોયું
કેટલાક પગલાં ગેટમાંથી અંદર આવ્યા, પછી સીધા આંગણાની જમણી તરફ ફર્યા, જ્યાં અમારી બારીની પાસે નાનો સ્ટોર જેવો ખૂણો હતો. ત્યાં માટી વધારે દબાઈ ગઈ હતી, જાણે કોઈએ રોકાઈને જોયું હોય. તે પછી નિશાન પાછા ગેટ તરફ જતા દેખાયા, પણ વચ્ચે એકવાર ફરી વળ્યા અને તે જગ્યા સુધી ગયા જ્યાં હું રોજ કુંડા રાખતી હતી. એક કુંડું હળું ત્રાસું હતું. મને યાદ હતું, રાત્રે સૂતા પહેલાં તે સીધું હતું. મેં વિચાર્યા વિના કુંડું સીધું કર્યું, પછી રોકાઈ ગઈ. અમાની વાત યાદ આવી, કંઈ પણ ન બદલતી. મારા હાથ ત્યાં જ થંભી ગયા. મેં મારી જાતને રોકી. મેં નક્કી કર્યું, પહેલાં બધું જોઈશ, પછી કહીશ, અડીશ. મેં ઘરની અંદર પાછળ ફરીને જોયું. રૂમમાં પતિ સૂઈ રહ્યા હતા. તેમના શ્વાસ સામાન્ય લાગી રહ્યા હતા, જાણે કંઈ થયું જ ન હોય. આ વાત મને વધુ ડરાવવા લાગી. જો રાત્રે કોઈએ અમારા આંગણામાં આવીને રેકી કરી તો તેમને ખબર કેમ ન પડી, કે પછી તેમને ખબર હતી? મારું દિલ આ સવાલ વિચારતા જ કસાયું. હું તરત આરોપ લગાવવા નહોતી માગતી, પણ તે રાત્રે તેમનું અચાનક બહાર જવાની વાત, પછી મોડેથી આવું અને હવે આ નિશાન, બધું એકસાથે જોડાવા લાગ્યું. મેં મારા મનને કહ્યું, પહેલાં પુરાવો જો, પછી નિર્ણય કર. મેં ધીમેથી મારો ફોન કાઢ્યો. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મેં કેમેરા ખોલી લીધો. મેં અવાજ કર્યા વિના આંગણાના ઘણા ફોટા લીધા. માત્ર નિશાનોના નહીં, ગેટની પાસેની માટીના, કુંડાની હાલતના, બારીની નીચેના ખૂણાના. મેં વિડીયો પણ બનાવી લીધો, ધીમે ધીમે ફેરવીને, જેથી પછીથી કોઈ કહી ન શકે કે આ મારી કલ્પના છે. વિડીયો બનાવતી વખતે મેં એકવાર ગેટની કુંડી પણ બતાવી. કુંડી તૂટી નહોતી, તાળું આસાનીથી લાગી જાય એવું હતું. આવાજ સમજથી બહાર હતી. જો કોઈ આવ્યું હતું તો અંદર કેવી રીતે આવ્યું? શું બહારનો ગેટ બંધ નહોતો? મને રાતનો તે સમય યાદ આવ્યો જ્યારે મેં દરવાજો અંદરથી બંધ કર્યો હતો. બહારનો ગેટ, મેં તેને લોક કર્યો હતો કે નહીં, મને યાદ ના આવ્યું. મેં જેવું આ વિચાર્યું, મને મારી જાત પર ગુસ્સો આવ્યો. આટલી મોટી વાત અને મને યાદ નથી. પણ સત્ય આ જ હતું, છેલ્લા દિવસોના તણાવમાં મારી ઘણી નાની આદતો વેરવિખેર થઈ ગઈ હતી. મેં કોલોની તરફ જોયું. સવારનો સમય હતો. કેટલાક લોકો ટહેલી રહ્યા હતા. દૂધવાળો ગલીમાં હતો. હું ઈચ્છતી તો ત્યાં જ બૂમ પાડીને કોઈને બોલાવી શકતી હતી, પણ મને ડર હતો કે વાત ફેલાઈ જશે. અને સૌથી મોટો ડર એ હતો કે જો પતિને ખબર પડી ગઈ કે મેં કોઈને કહ્યું તો તે શું કરશે. કારણ કે અમાએ સાફ કહ્યું હતું, પતિને ન કહેતી. તે વખતે મને તે સલાહ વિચિત્ર લાગી હતી, પણ હવે તે સલાહ એક સુરક્ષા કવચ જેવી લાગી રહી હતી. મેં આંગણામાં જ ઊભી કોલોનીના સિક્યોરિટી ગાર્ડનો નંબર યાદ કરવાનો પ્રયત્ન કર્યો. અમારી ગલીમાં એક ગાર્ડ બેસતો હતો. રાત્રે રાઉન્ડ પર કરતો હતો, પણ મારી પાસે તેનો નંબર નહોતો. મેં વિચાર્યું, સીધું જઈને વાત કરીશ, પણ પહેલાં પતિને ઝઘડ્યા વિના. મેં ધીમેથી દરવાજો બંધ કર્યો અને અંદર આવી ગઈ. કિચન તરફ ગઈ, જેમ રોજ જાઉં છું. ચાની કેટલી મૂકી, જેથી જો પતિ જાગી જાય તો લાગે કે હું સામાન્ય છું. પણ મારા હાથનો ધ્રુજારો છુપાતો નહોતો. મેં પાણીનો ગ્લાસ પીધો, પણ ગળું સૂકું જ રહ્યું. થોડીવાર પછી પતિના ખાંસવાનો અવાજ આવ્યો. તે ઉઠી રહ્યા હતા. મેં જલ્દીથી મારા ચહેરાને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ અંદરથી હું ઉકળી રહી હતી. પતિ બહાર આવ્યા. તેમણે મને જોયું, પછી ઘડિયાળ જોઈ. બોલ્યા, આજે આટલી સવારે? મેં કહ્યું, આદત છે. તેમણે પાણી પીધું, પછી બોલ્યા, આજે મારે જલ્દી ઓફિસ નીકળવાનું છે. મેં હિંમત કરીને પૂછ્યું, કાલ રાતનું કામ પતી ગયું? તેમણે મારી તરફ જોયું. એક સેકન્ડ રોકાયા, પછી બોલ્યા, હા, બસ. મેં તેમની આંખોમાં જોયું. કોઈ પસ્તાવો નહીં, કોઈ ડર નહીં, કોઈ સવાલ નહીં, બસ એક થાક અને એક કઠોરતા. મારા મનમાં સવાલોનો જ્વાર ઉમટી રહ્યો હતો, પણ મેં મારી જાતને રોકી. મેં નક્કી કર્યું, હું હમણાં સીધું પૂછીશ તો તે કાં તો જૂઠ બોલશે અથવા ગુસ્સો કરશે, અને જો ખરેખર તે કોઈ ખોટી વસ્તુમાં ફસાયેલા છે તો તે વધુ સતર્ક થઈ જશે. મારે ઉતાવળ નહોતી કરવાની. પતિ નાહી ધોઈને તૈયાર થવા લાગ્યા. મેં જોયું તે વારંવાર ફોન ચેક કરી રહ્યા હતા. સ્ક્રીન પર જે કંઈ આવતું તે તરત લોક કરી દેતા. મેં ધીમેથી તેના ખિસ્સા તરફ જોયું. ખિસ્સું થોડું ઉભરાયેલું હતું, જાણે તેમાં કાગળ હોય. પહેલાં તે ઓફિસના ફાઇલ બેગમાં કાગળ રાખતા હતા. આજકાલ તે કાગળ ખિસ્સામાં રાખતા હતા. આ પણ નવું હતું. મારા અંદર એક ડર ઊભો થયો. શું તે કોઈ ડોક્યુમેન્ટ છુપાવી રહ્યા છે? મારા ઘરના કાગળો. મેં મારી જાતને શાંત કરી. હજી માત્ર અનુમાન હતું. મને નક્કર વસ્તુ જોઈતી હતી. પતિએ જતાં જતાં કહ્યું, આજે ઘરમાં વધારે ફરતી નહીં અને કોઈની સાથે વાતો નહીં. તેમનો આદેશ સાંભળીને મારા અંદર કંઈક તૂટી ગયું.
મેં હળવા સ્વરે પૂછ્યું, કેમ? તેમણે ચાવી ફેરવી અને કહ્યું, બસ આજે જરૂરી છે. પછી તે નીકળી ગયા. દરવાજો બંધ થયો અને જેવું તેમના પગલાં દૂર થયા, મેં તરત મારી જાતને સંભાળ્યું. હવે મારી પાસે સમય હતો. હવે મારે કામ કરવાનું હતું. મેં સૌથી પહેલાં તે જ કરિયાણાની દુકાન તરફ જવાનું વિચાર્યું. અમ્મા મારા માટે હવે એક રહસ્ય નહીં, એક શૂન્યતા હતા. જો તે ખરેખર કંઈક જાણતી હતી તો મારે તેમને મળવાનું હતું. મેં જલ્દીથી સાડીનો પલ્લુ ઠીક કર્યો, ફોન અને પર્સ લીધું અને બહાર નીકળી ગઈ. રસ્તામાં મારું દિલ તેજ ધડકી રહ્યું હતું. દરેક પસાર થતો માણસ મને શંકાની નજરે દેખાતો હતો. દરેક બાઇકનો અવાજ મને પીછો લાગતો હતો. મેં મારી જાતને કહ્યું, ડરને કામમાં બદલ, બસ આગળ વધ. દુકાન પર પહોંચી તો ત્યાં એ જ રોજનો સ્વર હતો. મેં આજુબાજુ જોયું, અમાય દેખાય નહીં. મેં દુકાનદારને પૂછ્યું, ભૈયા, કાલ જે અમ્મા હતી તે ક્યાં રહે છે? દુકાનદારે જાણે મને પહેલી વાર બરાબર જોઈ. પછી બોલ્યા, કોણ અમ્મા? મેં કહ્યું, અરે એ જ, કાલ જેમના પૈસા ઓછા પડી ગયા હતા. તે હસ્યો, અરે મેડમ, અહીં રોજ કોઈને કોઈ આવે છે, મને શું યાદ રહે? તેનો જવાબ મને આંચકો લાગ્યો. અરે ભૈયા, મારા સામે હતા, તમે તેમની પાસે પૈસા માંગ્યા હતા. તે થોડા સંભાળ્યો, પછી બોલ્યો, અચ્છા, તે તો આમ તેમ ફરતી રહે છે. ક્યારેક મંદિર પાસે જાય છે, ક્યારેક બસ સ્ટોપ પાસે. મેં પૂછ્યું તેમનું નામ. તેણે ખંભા ઉછાળી દીધા. કોને શું ખબર? લોકો બસ અમ્મા જ કહે છે. હું દુકાનમાંથી બહાર નીકળી. મંદિર, બસ સ્ટોપ. મેં વિચાર્યું, પહેલાં મંદિર અમારી કોલોનીથી થોડે દૂર એક નાનું મંદિર હતું. હું ત્યાં પહોંચી. મંદિરની બહાર કેટલીક મહિલાઓ ફૂલ લઈ રહી હતી. મેં તેમને પૂછ્યું, અહીં કોઈ વૃદ્ધ અમ્મા બેસે છે શું, જે લોકોને આશીર્વાદ આપે છે? એક મહિલાએ મને ઉપરથી નીચે સુધી જોઈ, પછી બોલી, હા, એક અમ્મા બેસે છે, પણ આજે નથી આવી. બીજી બોલી, તે ક્યારેક ક્યારેક આવે છે, ક્યારેક ક્યારેક નહીં. ખૂબ વૃદ્ધ છે. મેં પૂછ્યું, ક્યાં રહે છે? મહિલાએ કહ્યું, સાંભળ્યું છે, પાસેની ઝૂંપડપટ્ટીમાં, પણ પાકું નહીં. મેં ત્યાંથી બસ સ્ટોપ તરફ પગલાં વધાર્યા. બસ સ્ટોપ પર કેટલાક રિક્ષાવાળાઓ હતા. મેં એકને પૂછ્યું. તે બોલ્યો, અમ્મા, હા, તે ક્યારેક અહીં બેસે છે. લોકો તેમને ચા આપી દે છે, પણ આજે નથી દેખાય. મારું મન બેચેન થઈ ગયું. જે ઇન્સાન પાસેથી મને જવાબ મળી શકતો હતો તે જાણે હવા થઈ ગઈ હતી. પણ પછી મને યાદ આવ્યું, અમ્માએ કહ્યું હતું, કોઈને ન કહેતી. કદાચ તે પોતે પણ ડરે છે, કદાચ તે સામે નથી આવવા માગતી. અને ત્યારે જ મારા દિમાગમાં એક બીજો રસ્તો આવ્યો. જો અમ્માએ મને નિશાન જોવા કહ્યું તો એનો મતલબ નિશાનનો કોઈ મતલબ હતો. મતલબ કોઈ આવ્યું હતું. અને જો કોઈ આવ્યું હતું તો કોલોનીના સીસીટીવીમાં કંઈક તો હશે જ. અમારી કોલોનીના ગેટ પર સીસીટીવી લાગેલું હતું. સોસાયટીની બેઠકમાં એ જ વાત પર ગૌરવ કરવામાં આવતો હતો કે હવે સુરક્ષા વધી ગઈ છે, તો આજે તે જ સુરક્ષાનો ઉપયોગ કરવાનો હતો. હું સોસાયટી ઓફિસ તરફ ગઈ. ત્યાં સામાન્ય રીતે દિવસે એક કેરટેકર બેસતો હતો. મેં દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો. હા, મેં કહ્યું, ભૈયા, મારે સીસીટીવી જોવું છે. અંદર બેઠેલો માણસ મને જોયું, ભ્રમર ઊંચી કરી. કેમ, કંઈ થયું? મેં સીધું ન કહ્યું કે રાત્રે અમારા આંગણામાં નિશાન છે. મેં જૂઠ પણ ન બોલ્યું. મેં વાતને ફેરવી દીધી. મેં કહ્યું, કાલ રાત્રે મારી ગલીમાં કંઈક વિચિત્ર અવાજ આવ્યો હતો. હું બસ જોવા માગું છું. કોઈ ફરી તો નહોતું રહ્યું? તે બોલ્યો, મેડમ, આમ ન બતાવી શકીએ. સાહેબની પરમિશન જોઈએ. મેં કહ્યું, સાહેબ હમણાં ક્યાં છે? તેણે કહ્યું, ઓફિસ ગયા છે. સાંજે આવશે. સાંજ? મારે સાંજ સુધી નહોતું રોકાવું. જો પતિને ખબર પડે તો તે બધું સંભાળી શકે છે. મેં મારા અંદરની ગભરાટને દબાવી અને ખૂબ શાંત સ્વરે કહ્યું, ભૈયા, આ સુરક્ષાનો મામલો છે. જો કોઈ અંદર ઘૂસ્યું છે અને આપણે હમણાં નહીં જોઈએ તો નુકસાન થઈ શકે છે. માત્ર કાલ રાત્રે 10થી 3ની વચ્ચે ફૂટેજ જોવા માગું છું, બસ એટલું. તેણે થોડી વાર વિચાર્યું. પછી બોલ્યા, ઠીક છે, પણ જલ્દી. તેણે સ્ક્રીન ઓન કરી નાના નાના કેમેરાની ઘણી વિન્ડો ખોલી. મારી નજર સીધી કોલોનીના મેઇન ગેટવાળા કેમેરા પર ગઈ. ટાઈમલાઈન ચાલવા લાગી. મેં 10 PM શરૂ કરાયું. પહેલાં પતિ જતા દેખાયા. હા, 10:17ની આસપાસ એક માણસ ગેટમાંથી નીકળ્યો. હળવી રોશનીમાં ચહેરો સાફ નહોતો, પણ ચાલ, તે મારા પતિ જ હતા. મને દિલમાં ઠંડી મહેસૂસ થઈ. તે બહાર ગયા હતા. તે મને ખબર હતી. પણ આ પછી શું? 11:40ની આસપાસ એક બાઇક ગેટની પાસે ઊભી રહી. રાઇડરે હેલ્મેટ ન ઉતાર્યું.
પાછળ કોઈ નહોતું. તે ગેટ પર થોડી સેકન્ડ્સ રોકાયો, જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય. પછી અંદર જતો રહ્યો. મેં કેરટેકરને પૂછ્યું, આ કોણ છે? તે બોલ્યો, ખબર નહીં મેડમ, ક્યારેક ક્યારેક ડિલિવરીવાળા, ક્યારેક મહેમાન. મેં કહ્યું, મહેમાનનું નામ ગાર્ડ રજિસ્ટરમાં હશે. તેણે માથું હલાવ્યું. રાત્રે ક્યારેક ક્યારેક ગાર્ડ બેદરકારી કરી દે છે. આ સાંભળીને મને ગુસ્સો આવ્યો, પણ હું હમણાં ગુસ્સો ન કરી શકતી હતી અને ફૂટેજ જોઈતી હતી. 12 ને 20ની આસપાસ એ જ બાઇક ફરી દેખાય, પણ આ વખતે તેની પાછળ એક બીજો માણસ બેઠો હતો. બંને ચહેરો ઢાંકેલો હતો, જેમ કે સ્ટાર્ટ કે મફલરથી. તે ગેટમાંથી અંદર આવ્યા. મેં સમય નોટ કર્યો. મારા હાથ ધ્રુજી ગયા. આ એ જ સમય હતો જ્યારે મેં બહાર હળવો અવાજ સાંભળ્યો હતો. મારા પેટમાં જાણે ગાંઠ પડી ગઈ. મેં કહ્યું, આ લોકો ક્યાં ગયા? કેરટેકરે કેમેરો બદલીને અંદરના રસ્તાનો કેમેરો લગાવ્યો. તેમની બાઇક ધીમે ધીમે ગલીમાં આગળ વધી. કેમેરાની લો ક્વોલિટીમાં સાફ નહોતું દેખાતું, પણ બાઇક અમારી ગલી તરફ વળતી દેખાઈ. મારો શ્વાસ થંભી ગયો. મારી જ ગલી. મેં તરત કહ્યું, ઝૂમ કર. કેરટેકરે જેટલું થઈ શક્યું ઝૂમ કર્યું. બાઇકનો નંબર પૂરી રીતે નહોતો વચાતો, પણ એક વસ્તુ સાફ દેખાય. બાઇકની પાછળ એક નાનું સ્ટીકર હતું, ઉજ્જવળ રંગનું, ને રાઇડરની જેકેટ પર ડાબા ખંભાની પાસે કોઈ નાનો લોગો, જાણે કોઈ કંપનીનો. મેં મારા ફોનની સ્ક્રીનનો વિડીયો રેકોર્ડ કરી લીધો. આ એવિડન્સ હતો. કમજોર હતો, પણ એવિડન્સ હતો. મેં ટાઈમલાઈન આગળ વધારી. 10:05 AM ની આસપાસ બાઇક એ જ ગલીમાંથી પાછી આવતી દેખાઈ. આ વખતે મને માણસ હતા અને તેમના હાથમાં કંઈક હતું, જાણે ટૂલ બેગ કે કોઈ નાની બેગ. તે જલ્દીમાં લાગી રહ્યા હતા. તેમણે ગેટમાંથી બહાર નીકળતી વખતે એક પણ રોકાઈને આમ તેમ જોયું, પછી નીકળી ગયા. મેં મારા હોઠ દબાવ્યા. હવે મારો ડર માત્ર શંકા નહોતો. આ લોકો ખરેખર અંદર આવ્યા હતા, અને જો તે અમારી ગલીમાં ગયા હતા, તો મારું આંગણું, મારું ઘર, બધું ખતરામાં હતું. મેં કહ્યું, બીજી કોઈ ફૂટેજ? મારા ઘરની સામેવાળી. કેમેરા કેરેક્ટરે બોલ્યા, તમારી ગલીમાં એક કેમેરો છે, પણ એંગલ ઠીક નથી. તેણે તે કેમેરો ખોલ્યો. સ્ક્રીન પર અમારી ગલીનો હિસ્સો દેખાઈ રહ્યો હતો. દૂરથી એક ઘરનો ગેટ, કેટલીક દિવાલો અને રોડ. અમારું ઘર પૂરી રીતે ફ્રેમમાં નહોતું, પણ ગેટની પાસેની હલચલ દેખાઈ શકતી હતી. મેં 12 પછી વાળો સમય ચલાવ્યો. થોડી સેકન્ડ પછી 2 પડછાયા દેખાયા, જે બાઇક પરથી ઉતર્યા. તે મારી તરફ જ વધ્યા અને પછી કેમેરાના એંગલમાંથી બહાર ચાલ્યા ગયા. બસ આટલું, પણ આ જ પૂરતું હતું. તે અમારી તરફ આવ્યા હતા અને તેના થોડી વાર પછી પાછા ગયા હતા. આ જ લોકો આંગળામાં નિશાન છોડી ગયા હતા. મારું માથું ફરવા લાગ્યું. મેં કેરટેકરને કહ્યું, આ ફૂટેજ મને જોઈએ. તે ગભરાઈ ગયો. મેડમ, હું નથી આપી શકતો. મેં કહ્યું, ઠીક છે, ઓછામાં ઓછું તમે તેને ડિલીટ ન કરતા. આ ખૂબ જરૂરી છે. મેં મારા અવાજમાં વિનંતી રાખી, આદેશ નહીં. તે બોલ્યો, ઠીક છે, હું નહીં હટાવું. મેં તેને જોયો અને કહ્યું, ભૈયા, જો આ ફૂટેજ અહીં હટી ગઈ અને કંઈક થઈ ગયું, તો જવાબદારી તમારી પણ હશે. તે ડરી ગયો. નહીં મેડમ, નહીં હટે. હું ત્યાંથી નીકળી તો તડકો તેજ થઈ ચૂક્યો હતો, પણ મારા અંદર અંધારું હતું. હવે આગળનું પગલું શું? સીધી પોલીસ? જો પોલીસ ગઈ તો પતિને ખબર પડી જશે, અને જો પતિ આમાં સામેલ નહીં પણ હોય તો ઘરમાં તોફાન આવી જશે. પણ જો તે સામેલ હોય તો મારા જ ઘરમાં વધુ અસુરક્ષિત થઈ જઈશ. મારે એવા પગલાં લેવાના હતા જે મને સુરક્ષિત રાખે. મેં સૌથી પહેલાં મારી એક ભરોસાપાત્ર પાડોશીના વિચાર કર્યો, અમારી બાજુવાળા આંટી, જે અવારનવાર મારા ચહેરાનો તણાવ ઓળખી લેતી હતી, પણ અમાએ કહ્યું હતું, કોઈને ન કહેતી. પછી મારા દિમાગમાં એક બીજો વિકલ્પ આવ્યો, મારા મામાનું ઘર, મારો ભાઈ. તે શાંત દિમાગનો છે. તે જલ્દી ગભરાઈ નથી જતો, અને સૌથી જરૂરી, તે મને એકલી નહીં છોડે. મેં ભાઈને ફોન કર્યો. ફોન ઉઠાવતા જ તેણે કહ્યું, હા દીદી, બધું ઠીક. મેં એક સેકન્ડ ચૂપ રહીને મારી જાતને સંભાળી. પછી કહ્યું, ભાઈ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે, હમણાં. તેનો અવાજ બદલાઈ ગયો. શું થયું? મેં કહ્યું, હું બધું ફોન પર નથી જણાવી શકતી, પણ તું આજે કોઈ પણ રીતે આવી જા. હા, કોઈને ન કહેતો, મમ્મીને પણ નહીં. તે ગંભીર થઈ ગયો. ઠીક છે, હું નીકળું છું. પણ થયું શું? મેં કહ્યું, બસ આવી જા. હું એકલી ડરી રહી છું. આ બોલતા જ મારું ગળું ભરાઈ ગયું. હું રડવા નહોતી માંગતી, પણ અવાજ ધ્રુજી ગયો. ભાઈએ કહ્યું, દીદી, ડરીશ નહીં. હું 1-2 કલાકમાં પહોંચું છું. ફોન મૂકીને મને થોડો સહારો મળ્યો, જાણે કોઈ દિવાલ મળી ગઈ હોય. હવે મારે મારા ઘરે પાછા જવાનું હતું.
હું ઘરે પાછી ફરી તો મેં સૌથી પહેલાં આંગણાના નિશાનોને ફરી જોયા. મેં કોઈ સફાઈ નહોતી કરી. જેવું હતું તેવું જ હતું. મેં મારા ફોનમાં બધા ફોટા અને વિડીયો ચેક કર્યા. પછી મેં એક બીજું કામ કર્યું. મેં ઘરના બધા દરવાજા, બારીઓની કુંડીઓ જોઈ. ક્યાંક કોઈ ખરચતો નથી, ક્યાંક કોઈ સ્ક્રૂ ઢીલવતો નથી. બારીની નીચેના ખૂણામાં મને કંઈક વિચિત્ર મળ્યું. એક નાનો ધાતુનો ટુકડો, જાણે કોઈ પાતળો ક્લિપ કે સ્ક્રૂ. મેં તેને ટીસ્યુમાં ઉઠાવ્યો અને એક નાની ડબ્બીમાં રાખી લીધો. આ પણ પુરાવો હોઈ શકે છે. મારા દિમાગમાં એક બીજો ડર આવ્યો. જો તેમણે કોશિશ કરી હતી તો આવતી વખતે તે સફળ પણ થઈ શકે છે. બપોર સુધી હું જાણે મશીન બની રહી. મેં ખાવાનું બનાવ્યું પણ પોતે ન ખાધું. હું પાણી પીતી રહી. દર થોડી વારે ફોન જોતી રહી કે પતિનો કોઈ મેસેજ તો નથી આવ્યો. કોઈ નહીં. પછી અચાનક બપોરે 2 વાગ્યાની આસપાસ પતિનો કોલ આવ્યો. તેમણે પૂછ્યું, ઘર પર છો? મેં કહ્યું, હા. તેમણે કહ્યું, આજે કોઈ આવે તો દરવાજો ન ખોલતી. મારા શરીરમાં વીજળી દોડી ગઈ. મેં કહ્યું, કોણ આવશે? તેમણે અવાજ સખત રાખ્યો, બસ ન ખોલતી. આ વાત યાદ રાખજે. પછી કોલ કટ. મારા હાથ ધ્રુજવા લાગ્યા. આ શું હતું? આ ચેતવણી હતી કે આદેશ? શું તેમને ખબર હતી કે કોઈ આવી શકે છે? કે તે પોતે કોઈને મોકલવાના હતા? મારા પેટમાં જાણે આગ લાગી ગઈ. મેં તેજ પળે નક્કી કર્યું, હવે હું ચૂપ નહીં રહું, પણ હું સીધી અથડાઈશ પણ નહીં. મેં ઘરની અંદરની એક કબાટ ખોલી, જ્યાં મારા ઘરના કાગળો રહેતા હતા. રજિસ્ટ્રી, વીજળીનું બિલ, આધારની કોપી, બધું. મેં ફાઇલો કાઢી. કેટલાક કાગળો એવા હતા જે મને જગ્યા પર ન લાગ્યા. એક ફોલ્ડર ખાલી જેવું હતું. મેં ચેક કર્યું. તેમાં ઘરના કાગળોની એક સેટ કોપી રહેતી હતી. તે નહોતી. મને લાગ્યું જાણે કોઈએ મારા શરીરમાં લોહી ખેંચી લીધું. કાગળ ગાયબ હતા. મેં જલ્દીથી બધી ફાઇલો ઉલટ-સુલટ કરીને જોઈ. કંઈ નહીં. મારું માથું ફરવા લાગ્યું. પતિના ખિસ્સામાં કાગળ હોવાની વાત યાદ આવી. હવે આ માત્ર શંકા નહોતી રહી. હવે મારા જીવનમાં સૌથી જરૂરી દસ્તાવેજો ગાયબ હતા. તે જ વખતે દરવાજાને ઘંટડી વાગી. મારા દિલની ધડકન થાંભી ગઈ. હું ફાઇલોની વચ્ચે બેઠી હતી. મેં શ્વાસ રોક્યો. ફરી ઘંટડી વાગી. હું ધીમેથી ઊભી થઈ. પગલાં હળવા. મેં દરવાજાની પાસે જઈને અંદરવાળી કુંડી જોઈ અને પીપ હોલમાંથી જોયું. બહાર 2 માણસ ઊભા હતા. સાફ કપડાં. એકના હાથમાં ફાઇલ, બીજાના હાથમાં નાની બેગ. તેમની બોડી લેંગ્વેજ એવી હતી જાણે તેમને વિશ્વાસ હોય કે દરવાજો ખુલશે. મારું શરીર શૂન્ય થઈ ગયું. પતિએ કહ્યું હતું, દરવાજો ન ખોલતી. અને હવે આ લોકો, શું આ એ જ લોકો છે કે કોઈ એજન્ટ? મારા દિમાગમાં બધું ફરી ગયું. મેં ચૂપચાપ ફોન કાઢ્યો. ભાઈને મેસેજ કર્યો, જલ્દી આવો, 2 લોકો દરવાજા પર છે. મેં દરવાજાની પાસે ઊભી મારા બીજા હાથથી ઘરની બીજી લાઇટો બંધ કરી દીધી, જેથી લાગે કે ઘરમાં કોઈ નથી. મારા ગળામાં ધડકન ફસાઈ ગઈ હતી. બહારથી એક માણસનો અવાજ આવ્યો, મેડમ, ઘર પર છો શું? એક જરૂરી સાઇન જોઈએ. બીજો બોલ્યો, બસ 2 મિનિટનું કામ છે. મેં કંઈ ન કહ્યું. મેં શ્વાસ પણ હળવો કરી દીધો. તે ફરી બોલ્યા, દરવાજો ખોલો, સાહેબે મોકલ્યા છે. આ સાંભળતા જ મારા પગ ધ્રુજવા લાગ્યા. સાહેબ, મતલબ મારા પતિ. હવે મારી આંખો સામે બધું સાફ થવા લાગ્યું. પણ હું હજી પણ મારી જાતને રોકી રહી હતી કે ક્યાંક હું ખોટું ન સમજી રહી હોઉં. પણ શબ્દો, સાહેબે મોકલ્યા છે, આ શબ્દો કોઈ ભૂલ જેવા નહોતા લાગ્યા. આ આત્મવિશ્વાસ હતો. મેં દરવાજો ન ખોલ્યો. હું પાછળ હટી ગઈ. મેં ઘરની અંદરની કુંડી વધુ કસીને બંધ કરી. બહારવાળાઓએ થોડી વાર રાહ જોઈ. પછી એક ધીમેથી કહ્યું, મેડમ, અમે ફરી આવીશું. અને તેમના પગલાં દૂર ચાલ્યા ગયા. મેં બારીમાંથી હળવું જોયું. તે ગેટ તરફ વધી રહ્યા હતા. મારા શરીરમાં રાહત ન આવી, કારણ કે રાહતની સાથે એક નવી દહેશત હતી. આ લોકો પાછા આવશે અને આ બધું પતિના કહેવા પર થયું છે. તો પતિ, મારા પતિ શું કરી રહ્યા છે? અને મેં તરત મારા ફોનમાં સીસીટીવીવાળા વિડીયો, આંગળીના ફોટા અને હમણાં જ પીપ હોલમાંથી જોયેલા માણસોનો સમય નોટ કર્યો. મેં ઘરની અંદરથી એક બીજું કામ કર્યું. મેં મુખ્ય દરવાજાની પાસે એક ભારે ખુરશી સરકાવી દીધી. આ બચકાના જેવું લાગી શકે છે, પણ તે સમયે મને દરેક નાની સુરક્ષા જોઈતી હતી. મેં રસોઈમાંથી એક સ્ટીલની થાળી કાઢી અને તેને દરવાજાની પાસે નીચે મૂકી દીધી, જેથી જો રાત્રે કોઈ જબરદસ્તી કરે તો અવાજ થાય. મારી જાત પર હસી ન શકતી. આ મારું જીવન હતું. થોડી વાર પછી ભાઈ આવી ગયો. ઘંટડી વાગતા જ હું ગભરાઈ ગઈ. પછી પીપ હોલમાંથી જોયું તો ભાઈનો ચહેરો દેખાયો. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને તેને અંદર ખેંચી લીધો, જાણે કોઈ તોફાન બહાર. ભાઈએ મને
જોઈ તો તેના ચહેરા પર ચિંતા આવી ગઈ. દીદી, શું થયું? તું કેમ ધ્રુજી રહી છે? મેં તેને અંદર બેસાડ્યો, પાણી આપ્યું અને પછી મેં ધીમે ધીમે બધું જણાવ્યું. અમરને ચેતવણી, આંગણાના નિશાન, સીસીટીવીમાં બાઇકવાળાઓ અને હમણાં દરવાજા પર આવેલા 2 માણસ. ભાઈની આંખો ધીમે ધીમે સખત થતી ગઈ. તે વચ્ચે વચ્ચે પૂછતા રહ્યો, તે ફોટો લીધો? મેં કહ્યું, હા. સીસીટીવીનો પુરાવો? મેં કહ્યું, હા. મેં સ્ક્રીન રેકોર્ડ કર્યું. કાગળ? મેં કહ્યું, કેટલા કાગળ ગાયબ છે? આ સાંભળતા જ ભાઈના જડબાની માંસપેશીઓ કસાઈ ગઈ. તેણે કહ્યું, દીદી, આ સીધે સીધો ધોખાનો કેસ લાગી રહ્યો છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, પણ તે મારો પતિ છે. ભાઈએ મારી તરફ જોયું. પતિ હોવાનો મતલબ એ નથી કે તે તારું જીવન વેચી દે. તેની આ વાત મારા દિલ પર હથોડા જેવી લાગી. ભાઈએ કહ્યું, હવે 2 કામ કરીશ. પહેલું, આથી તું એકલી નહીં રહે. બીજું, આપણે પુરાવા સુરક્ષિત કરીશું. તેણે મારો ફોન લીધો, બધા ફોટા વિડીયો એક અલગ ફોલ્ડરમાં સેવ કર્યા અને પછી પોતાના ફોનમાં પણ મોકલી દીધા. તેણે કહ્યું, જો તારો ફોન છીનવાઈ જાય કે તૂટી જાય, પુરાવો તો પણ રહેશે. પછી તેણે મને કહ્યું, ઘરના કાગળોની લિસ્ટ બનાવ. શું શું હતું? શું ગાયબ છે? મેં ધ્રુજતા હાથોથી લખ્યું, રજિસ્ટ્રીની કોપી, કેટલાક સાઇન કરેલા જૂના ફોર્મ અને એક ખાલી ફોલ્ડર. ભાઈએ કહ્યું, ઠીક છે. હવે સૌથી જરૂરી વાત, પતિના આવતા પહેલાં આપણે સમજવું પડશે કે તે શું કરવાના છે અને તે સાઇન કઈ વસ્તુનો છે. મેં પૂછ્યું, આપણે શું કહીશું? ભાઈએ કહ્યું, જ્યારે તે આવશે તું સામાન્ય રહેજે, હું બીજા રૂમમાં રહીશ અને જો કોઈ ફરી દરવાજા પર આવે તો આપણે વિડીયો બનાવી લઈશું, પણ દરવાજો નહીં ખોલીએ. મેં માથું હલાવ્યું. ડર હજી પણ હતો, પણ હવે હું એકલી નહોતી અને એકલતાના હાથતા જ મારા અંદર એક નવી વસ્તુ જાગી, ગુસ્સો અને એક નાનું સાહસ. સાંજની આસપાસ પતિ ઘરે આવ્યા. દરવાજો ખુલ્યો. તેમના પગલાં અંદર આવ્યા. તેમણે મને જોઈ, પછી ભાઈને જોયો. તેમનો ચહેરો એક પળ માટે સખત થયો. પછી તેમણે નકલી હાસ્ય બનાવ્યું. અરે સાલા, તું અહીં? ભાઈએ શાંત સ્વરે કહ્યું, હા, દીદીએ બોલાવ્યો. પતિએ મારી તરફ જોયું. આંખો સંકુચિત થઈ. કેમ બોલાવ્યો? મેં મારા દિલની ધડકન દબાવીને કહ્યું, બસ મારું મન નહોતું લાગી રહ્યું ઘરમાં. ડર લાગી રહ્યો હતો. પતિએ હસીને કહ્યું, ડર શેનો? તેમની હસીમાં મજાક નહોતું, તેમાં ખૂંચવું હતું. ભાઈએ વચ્ચે કહ્યું, દીદીએ જણાવ્યું કે કાલ રાત્રે કેટલાક લોકો કોલોનીમાં ફરી રહ્યા હતા. મેં કહ્યું, ઠીક છે, હું આવી જાઉં છું. પતિના ચહેરાનો રંગ એક સેકન્ડ માટે બદલાયો. ખૂબ નાનો બદલાવ, પણ મેં જોઈ લીધો. તે જાણતા હતા, અથવા તેમને ડર હતો કે અમે ઘણું જાણી ગયા છીએ. પતિએ વાત બદલી દીધી. અચ્છા, ઠીક છે, ઊભો રહે, હું ફ્રેશ થઈને આવું છું. તે અંદર ચાલ્યા ગયા. મેં અને ભાઈએ એકબીજાને જોયું. ભાઈએ આંખોમાંથી ઇશારો કર્યો, સાવધાન રહેજે. થોડી મિનિટો પછી પતિ બહાર આવ્યા. ફોન તેમના હાથમાં હતો. તેમનો જેવો ફોન મૂક્યો, દરવાજાની ઘંટડી ફરી વાગી. મારું દિલ ઉછળી ગયું. પતિએ એકદમ સામાન્ય બનવાનો પ્રયત્ન કર્યો. કોણ હશે? મેં કહ્યું, હું જોઉં છું. હું પીપ હોલ સુધી ગઈ. બહાર એ જ 2 માણસ ફરી હતા. આ વખતે તેમના ચહેરા પર વધુ ગભરાટ હતી. મેં પાછળ ફરીને પતિને જોયો. તે મને ઘોરી રહ્યા હતા, જાણે કહી રહ્યા હોય, ખોલ. ભાઈની પાછળથી આવીને મારી પાસે ઊભો રહી ગયો. મેં દરવાજાની અંદરથી જ પૂજા આજે કહ્યું, કોણ? બહારથી અવાજ આવ્યો, મેડમ, સાહેબે બોલાવ્યો હતો. બસ સાઈન. મેં કહ્યું, સાહેબ ઘર પર છે. તમે બોલો, શું છે? તે થોડા ગભરાયા. મેડમ, દરવાજો ખોલો ને, પેપર બતાવવાના છે. મેં કહ્યું, દરવાજો નહીં ખોલે. તમે પેપરનો ફોટો વોટ્સએપ કરી દો. તે પર મેં જાણી જોઈને આ કહ્યું. જોવાનું હતું કે તે શું કરે છે. બહારવાળા ચૂપ થઈ ગયા. પછી એકે ધીમેથી કહ્યું, મેડમ, અમે પછી આવીએ છીએ. અને તે ઝડપથી હટી ગયા. મેં દરવાજો ન ખોલ્યો. હું પાછળ ફરી. પતિનો ચહેરો હવે કડક હતો. તેમણે ધીમા, ખતરનાક અવાજમાં કહ્યું, આ શું કહી રહી છે? મેં કહ્યું હતું કે મને ડર લાગી રહ્યો છે અને જોયા વિના હું સાઈન નહીં કરું. તેમણે એક ડગલું આગળ વધાર્યું. તને સમજ નથી આવતી? આ મજૂરી કામ છે, આ જરૂરી કામ છે. ભાઈ વચ્ચે આવી ગયો, શાંત પણ નક્કર સ્વરે. કઈ વસ્તુનો સાઈન? કાગળ બતાવો. પતિએ ભાઈ તરફ જોયું, આંખોમાં ગુસ્સો. આ મારા ઘરનો મામલો છે. ભાઈએ કહ્યું, આ મારી બહેનનું ઘર છે અને તેની સુરક્ષાનો પણ મામલો છે. રૂમમાં સન્નાટો ફેલાઈ ગયો. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે હવે રમત બદલાઈ રહી છે. હવે હું માત્ર ડરનારી નહોતી રહી. હવે સવાલ પૂછવામાં આવી રહ્યા હતા અને પતિ પાસે જવાબ ઓછા પડી રહ્યા હતા.
પતિએ થોડી સેકન્ડ ચૂપ રહીને પોતાની જાતને સંભાળી. પછી બોલ્યા, તમે લોકો નકામી શંકા કરી રહ્યા છો. બસ એક ફોર્મ હતું ઓફિસનું. ભાઈએ કહ્યું, તો ઓફિસમાં સાઈન થઈ જાત. ઘરે લોકો કેમ મોકલ્યા? પતિની આંખો ઝબકી, જાણે દિમાગ ઝડપથી બહાનું શોધી રહ્યું હોય. તેમણે કહ્યું, કારણ કે આજે છેલ્લી તારીખ હતી. ભાઈએ કહ્યું, તો પણ દીદી વાંચ્યા વિના સાઈન નહીં કરે? પતિએ મારી તરફ જોયું અને પહેલીવાર તેના સ્વરમાં ધમકીનો પડછાયો આવ્યો. તને મારા ભરોસા પર શંકા છે? મેં કહ્યું, ભરોસો ત્યારે હોય છે જ્યારે સાચું કહેવામાં આવે. આ બોલતા જ મારું ગળું ભરાઈ આવ્યું. પણ મેં મારી જાતને રોકી. પતિએ હોઠ દબાવી દીધા. તે કંઈક બોલવા જઈ રહ્યા હતા કે ભાઈએ કહ્યું, અને કાલે રાત્રે તમારી ગલીમાં 2 માણસ બાઇકથી આવ્યા હતા. સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે. શું તમને ખબર છે? આ સાંભળતા જ પતિનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. બસ એક પળ. પછી તેમણે પોતાની જાતને સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ તે પણ અમારા માટે પૂરતી હતી. ભાઈએ કહ્યું, જો તમને નથી ખબર તો અમે પોલીસમાં રિપોર્ટ કરીશું, કારણ કે દીદીના આંગણામાં પગના નિશાન છે. પતિએ ઝડપથી કહ્યું, પોલીસ, તમે ગાંડા થઈ ગયા છો. કોઈને બોલાવવાની જરૂર નથી. ભાઈએ કહ્યું, તો પછી સાચું જણાવો. આ લોકો કોણ છે? અને તમારા ઘરના કાગળો ક્યાં છે? પતિના શ્વાસ તેજ થઈ ગયા. તે મારી તરફ જોવા લાગ્યા. રૂમમાં જાણે હવા ભારે થઈ ગઈ. તેમની આંગળીઓ ફોન પર કસાઈ ગઈ અને પછી તેમણે એક લીટી કહી, જેણે મારા અંદરની છેલ્લી આશા પણ હલાવી દીધી. તેમણે કહ્યું, તારે જે કરવું હોય તે કર, પણ આજે કોઈ રિપોર્ટ નહીં થાય. તેમનો આજે શબ્દ ઘણો કહી ગયો. જાણે તે સમય ખરીદી રહ્યો હોય, જાણે કંઈક રાત સુધી રોકાવા માગતો હોય. ભાઈએ તરત કહ્યું, હવે આજે નહીં, હમણાં જ. દીદી, તું તારો જરૂરી સામાન પેક કર. મેં ચોંકીને ભાઈને જોયો. ભાઈએ કહ્યું, અમે હમણાં તને અમારી સાથે લઈ જઈએ છીએ અને સાથે વકીલ સાથે વાત કરીશું. પતિએ ગુસ્સાથી કહ્યું, આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. ભાઈએ શાંત પણ સખત સ્વરમાં કહ્યું, રોકીને બતાવ અને યાદ રાખજે, અમારી પાસે સીસીટીવી અને પુરાવા છે. પતિનો હાથ ઉઠ્યો, જાણે તે કંઈક કહેશે કે કરશે. પછી રોકાઈ ગયો, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે હવે હું એકલી નથી. મારા અંદર ડર હતો, પણ તેનાથી મોટું હવે એક સ્પષ્ટ સમજ હતી. આ માત્ર ચોરી કે વિકી નહોતી. આ કોઈ મોટી યોજનાનો હિસ્સો હતો અને તે યોજનામાં મારા પતિનું નામ ક્યાંક ને ક્યાંક જોડાયેલું હતું. મેં મારા રૂમ તરફ પગલાં વધાર્યા. બેગ કાઢી, કેટલાક કપડાં, દસ્તાવેજોની અસલી કોપીઓ જે બચી હતી, મારા ઘરેણાંનો નાનો ડબ્બો અને મારું ફોનનું ચાર્જર. મેં બધું જલ્દી મૂક્યું. હાથ ઊંચી રહ્યા હતા, પણ હું રોકાઈ નહોતી રહી. પાછળથી પતિનો અવાજ આવ્યો, તો આ બધું કરીને પછતાઈશ. મેં પાછળ ફરીને જોયું. તેમની આંખોમાં હવે પ્રેમ નહોતો, તેમના નિયંત્ર હતું. અને નિયંત્રણ તૂટતા જે ગુસ્સો નીકળે છે તે જ હતો. મેં ધીમેથી કહ્યું, પસ્તાવો તો મને ત્યારે થયો હતો જ્યારે મેં મારી જાતને તારા બહાનાઓથી સમજાવી. ભાઈએ મારો બેગ ઉઠાવ્યો. અમે બહાર નીકળ્યા. મેં આંગળા તરફ એક છેલ્લી નજર નાખી. તે નિશાન હજી પણ હતા. હવે તે મને ડરાવનારા નહોતા લાગ્યા, હવે તે મને જગાડનારા લાગ્યા, કારણ કે તે જ નિશાનોએ મને બતાવી દીધું હતું કે જે ઘરને હું મારું સમજતી હતી, તેના અંદર સૌથી મોટો ખતરો બહારથી નહીં, અંદરથી હતો. અમે ભાઈ સાથે ઘરેથી નીકળ્યા, પણ મારા પગલાં ભારે હતા. જે ઘરની દિવાલોની વચ્ચે મેં મારા વર્ષો વિતાવ્યા હતા, આજે તે જ ઘરેથી બહાર નીકળતી વખતે મને લાગ્યું જાણે હું મારી જાતને સંકેલીને કોઈ અજાણી દુનિયામાં જઈ રહી છું. ભાઈએ મને કારમાં બેસાડી. મેં પાછળ ફરીને એકવાર ગેટ જોયો. પતિ દરવાજા પર ઊભા હતા. તેમની આંખોમાં ગુસ્સો હતો, પણ તેનાથી પણ વધારે એક બેચેની હતી, જાણે તેમનો પ્લાન ડગમગી ગયો હોય. તેમણે કંઈ ન કહ્યું, બસ જોતા રહ્યા. અને હું પહેલીવાર સમજી શકી, ઘણીવાર માણસ શબ્દોથી નહીં, પોતાની ચૂપકીદીથી સૌથી મોટું સાચું બતાવી દે છે. ભાઈ અને તેના ઘરે લઈ ગયો. તેણે કહ્યું, આજ રાત તું અહીં જ રહેજે. કાલે સવારે આપણે એક કામ કરીશું. મેં પૂછ્યું, શું? ભાઈએ કહ્યું, વકીલ. મેં ધીમેથી માથું હલાવ્યું. હું આ બધા શબ્દો વિચારી પણ નહોતી શકતી. વકીલે, કેસ રિપોર્ટ, આ બધું મારા માટે કોઈ બીજાના જીવનની વાતો હતી. મારું જીવન તો બસ ઘર, રસોઈ અને પતિની પસંદ નાપસંદની આસપાસ ફરતું હતું. પણ હવે મારા જીવનમાં કોઈ જબરદસ્તી એક નવી વાર્તા લખી દીધી હતી અને મારે તે વાર્તા વાંચી પડી રહી હતી. રાત ખૂબ લાંબી હતી. હું ભાઈના ઘરના ગેસ્ટ રૂમમાં સૂતી હતી, પણ ઊંઘ ના આવી. ફોન સતત કંપન કરી રહ્યો હતો.
પતિના કોલ એક, પછી મેસેજ, પહેલાં નરમ, પછી ખોજતા. તે ઘરનો મજાક બનાવી દીધો. તને શરમ ના આવી? ભાઈને વચ્ચે લાવીને તે મારી ઇજ્જત માટીમાં ભેળી દીધી. હું દરેક મેસેજ વાંચતી, પણ જવાબ નહોતી આપતી, કારણ કે હવે મને સમજ આવી ચૂક્યું હતું. આ વાતો પ્રેમથી નહીં, કંટ્રોલથી નીકળી રહી છે. કંટ્રોલ તૂટી રહ્યો હતો. તેથી ગુસ્સો વધી રહ્યો હતો. અને ક્યાંક ને ક્યાંક મને આ જ સૌથી વધારે ડરાવતું હતું કે જ્યારે કંટ્રોલ કરનારો ઇન્સાન હારે છે તો તે શું શું કરી શકે છે. સવાર થતાં જ ભાઈ મને લઈને એક લોકલ વકીલ પાસે ગયો. ભાઈએ પહેલાંથી જ તેના દોસ્ત સાથે વાત કરી હતી. વકીલની ઓફિસ નાની હતી, પણ તેમની આંખોમાં અનુભવ હતો. તેમણે મારું નામ, લગ્નની તારીખ, ઘરના કાગળ બધું પૂછ્યું. ભાઈએ સીસીટીવીનો સ્ક્રીન રેકોર્ડ બતાવ્યો, આંગણાના ફોટા બતાવ્યા, અને મેં જણાવ્યું કે ઘરના કેટલાક ડોક્યુમેન્ટ ગાયબ છે. વકીલે શાંત સ્વરે કહ્યું, આ મામલો માત્ર રેકીનો નથી, આ પ્રોપર્ટી ફ્રોડનો પણ હોઈ શકે છે. અને જો તમારા પતિએ તમારી જાણકારી વિના કોઈને ઓથોરિટી આપી છે કે તમારી ફોર્જ સિગ્નેચરનો ઉપયોગ કર્યો છે તો આ ગંભીર અપરાધ છે. મેં હળવા અવાજે પૂછ્યું, પણ જો તે મારા પતિ છે? વકીલે મારી તરફ જોયા વિના કહ્યું, મેડમ, સંબંધ કાયદાથી ઉપર નથી હોતો અને સુરક્ષા સૌથી પહેલાં છે. વકીલે અમને 3 પગલાં જણાવ્યા. પહેલું, તરત એક લેખિત ફરિયાદ, ઓછામાં ઓછું શંકાસ્પદ પ્રવૃત્તિ પ્લસ ઘૂસણખોરીના પ્રયાસના આધારે, જેથી સીસીટીવી ઓફિશિયલી સુરક્ષિત થઈ જાય. બીજું, ઘરના દસ્તાવેજો અને તમારી ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓના રેકોર્ડ સુરક્ષિત કરવો. જે ઓરિજિનલ તમારી પાસે છે તેની ફોટોકોપી અને ડિજિટલ બેકઅપ. ત્રીજું, સૌથી જરૂરી, પ્રોપર્ટી પર કોઈ ઇલીગલી ટ્રાન્સફર કે મોર્ટગેજ થયું કે નહીં તેની તપાસ. તેમણે કહ્યું, આજકાલ ઘણા લોકો ઘરના કાગળોની કોપી, આધાર પેન કાર્ડની કોપી અને એક ફોર્જ સિગ્નેચર દલાલ મારફતે ખેલ કરી દે છે. મારું માથું ફરવા લાગ્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું પોતાનું ઘર, જેને હું સૌથી સુરક્ષિત જગ્યા માનતી હતી, તે જ ઘરને કોઈ સોદાની વસ્તુ બનાવી શકે છે. અમે પોલીસ સ્ટેશન ગયા. હું ડરી રહી હતી. પોલીસ સ્ટેશનમાં મારા માટે હંમેશા લડાઈની જગ્યા રહ્યું છે, જ્યાં લોકો રડે છે, બૂમો પાડે છે, પણ ભાઈ મારી સાથે હતો. વકીલે અમને એક નાનું આવેદન લખીને આપ્યું હતું. અમે સીસીટીવીનો ટાઈમ પણ લખ્યો, આંગળાના નિશાનોનો ઉલ્લેખ કર્યો, અને તે 2 લોકોના પણ, જે સાહેબ મોકલ્યા છે, બોલીને દરવાજા પર આવ્યા હતા. ડ્યુટી ઓફિસરે પહેલાં તો ઢીલું વલણ બતાવ્યું, પણ જ્યારે ભાઈએ કહ્યું કે સીસીટીવી ફૂટેજ હાજર છે અને ઘરના કાગળો ગાયબ છે, તો તેમનો ચહેરો બદલાઈ ગયો. તેમણે કહ્યું, ઠીક છે, અમે એક જીડી એન્ટ્રી કરી દઈએ છીએ અને ઇન્ક્વાયરી કરીશું. વકીલે પહેલાંથી જ સમજાવ્યું હતું કે શરૂઆતમાં ઓફિશિયલ એન્ટ્રી ખૂબ જરૂરી છે, કારણ કે પછીથી કોઈ ન માને કે તમે સમય પણ ફરિયાદ કરી હતી. મારા દિલને થોડો સહારો મળ્યો. ઓછામાં ઓછું હવે આ માત્ર મારી વાર્તા નહોતી, હવે આ રેકોર્ડમાં હતું. પોલીસ સ્ટેશનમાંથી નીકળતા જ ભાઈએ કહ્યું, હવે આપણે એક બીજી જગ્યાએ જઈશું. મેં પૂછ્યું, ક્યાં? તેણે કહ્યું, સબ રજિસ્ટ્રાર સેવા કેન્દ્ર કે ઓનલાઈન પ્રોપર્ટી રેકોર્ડ છે. અમે શહેરની તે ઓફિસમાં ગયા, જ્યાં પ્રોપર્ટી સાથે જોડાયેલા રેકોર્ડની બેઝિક જાણકારી મળી શકતી હતી. ભાઈએ એક જાણકારની મદદથી ઇન્ક્વાયરી શરૂ કરાવી. હું ખુરશી પર બેઠી, હાથમાં પાણીનો ગ્લાસ અને દિલમાં તોફાન. થોડી વાર પછી ભાઈ પાછો આવ્યો. તેનો ચહેરો ગંભીર હતો. તેણે ધીમેથી કહ્યું, દીદી, અહીં કંઈક શંકાસ્પદ છે. મારો શ્વાસ અટકી ગયો. મેં કહ્યું, શું? તેણે કહ્યું, છેલ્લા મહિને એક લોન ઇન્ક્વાયરી જેવી એન્ટ્રી દેખાઈ રહી છે. પૂરી ડિટેલ હજી નથી મળી, પણ કોઈ પ્રયાસ થયો છે કે પ્રોપર્ટીને કોલેટરલ તરીકે બતાવવામાં આવે. મારા કાનોમાં અવાજ ગુંજવા લાગ્યો. મેં મારી આંગળીઓ કસીને પકડી લીધી. મતલબ, આ સાચું હતું. કોઈ કોશિશ થઈ હતી, અને આ મારા જાણ્યા વિના નહોતું થઈ ચૂક્યું, કારણ કે ઘર મારા નામ અને પતિના નામ બંને પર હતું. તો મારા સાઇનની આજે જરૂર હતી, અને તે લોકો સાઇન લેવા તો આવ્યા હતા. મેં તે જ પળે મારા પતિને કોલ કર્યો. પહેલી વાર છેલ્લા 2 દિવસમાં મેં પોતે ફોન કર્યો. ફોન ઉઠ્યો. તેમનો અવાજ આવ્યો. હવે યાદ આવ્યું. મેં ખૂબ શાંત સ્વરે કહ્યું, તમે ઘરના કાગળો ક્યાં રાખ્યા છે? તે હસ્યા. ક્યાં કાગળની વાત કરી રહી છો? મેં કહ્યું, જે કબાટમાંથી ગાયબ છે. તેમની હસી થાંભી ગઈ. 1 સેકન્ડની ચૂપ હતી. પછી તે બોલ્યા, તું કબાટમાં ઘૂસી કેમ? મેં કહ્યું, કેમ? કારણ કે મારા ઘરમાં લોકો રાત્રે ઘૂસી રહ્યા છે, અને તમે કહી રહ્યા છો, દરવાજો ન ખોલતી. તમે મને બેવકૂફ સમજો છો. તેમનો સ્વર બદલાઈ ગયો.
તને જે સમજવું હોય તે સમજ. મેં કંઈ ખોટું નથી કર્યું. મેં કહ્યું, તો પછી તે લોકો કોણ હતા જે કહી રહ્યા હતા સાહેબે મોકલ્યા છે? તો ચીસો પાડ્યા, તારા ભાઈએ તને મારા વિરુદ્ધ ભડકાવી દીધી છે. મેં ધીમેથી કહ્યું, ભડકાવી નથી, જાગૃત કરી છે. અને મેં કોલ કાપી દીધો. કોલ કાપતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા, પણ દિલમાં એક વિચિત્ર સંતોષ હતો, કારણ કે પહેલીવાર હું મારી જાતને બચાવવા માટે કઠોર થઈ હતી. ભાઈએ કહ્યું, હવે આપણે તારા ઘરે પાછા મોકલીશ ચાલીશું, પણ એકલા નહીં, આપણે 2-3 લોકોને સાથ લઈશું. તે તેના એક દોસ્ત અને એક વૃદ્ધ પાડોશી અંકલને સાથે લઈ આવ્યા, જે સોસાયટીમાં સન્માનિત હતા. અમે બધા સાથે મારા ઘર તરફ ગયા. મારું દિલ તેજ ધડકી રહ્યું હતું. ઘરના ગેટની સામે ઊભા રહીને મને વિચિત્ર લાગ્યું. આ એ જ જગ્યા હતી જ્યાં હું રોજ ઝાડુ લગાવતી હતી, જ્યાં હું તુલસીને પાણી આપતી હતી. પણ હવે આ જગ્યા મારા માટે અભ્યાસ સ્થળ જેવી થઈ ગઈ હતી. ઘરની અંદર ગયા તો પતિ નહોતા. કદાચ તે જાણી જોઈને બહાર ચાલ્યા ગયા હતા. ભાઈએ કહ્યું, ઠીક છે, પહેલાં આપણે ઘરની અંદરની સ્થિતિ ડોક્યુમેન્ટ કરીશું. અમે ફરીથી કબાટ જોયું. ફાઇલોની હાલત, કેટલાક કાગળ વેરવિખેર, જાણે કોઈએ જલ્દી શોધ્યું હોય. ભાઈએ ફોનથી વિડીયો બનાવ્યો. પછી તેણે કહ્યું, દીદી, તારા નામવાળા બધા ઓરિજિનલ્સ આપણે હમણાં જ આપણી સાથે લઈ જઈશું ને ઘરની એક ઇન્વેન્ટરી બનાવી લઈશું. મેં માથું હલાવ્યું. અમે દરેક જરૂરી કાગળ, મારા ઘરેણાં અને કેટલાક જરૂરી સામાન કાઢ્યો. તે વખતે મારા અંદર માત્ર એક ભાવના હતી, બચાવ. હું મારા જ ઘરમાં મારા જ અધિકારોને બચાવવા માટે સામાન સંકેલી રહી હતી. આ કેટલું વિચિત્ર હતું. ત્યારે જ બહારથી બાઇકનો અવાજ આવ્યો. ગેટ પર કોઈ ઊભું રહ્યું. ભાઈએ મને રૂમની અંદર કરી દીધી. દોસ્ત અને અંકલ દરવાજાની પાસે ગયા. ઘંટડી વાગી. ફરી એ જ અવાજ, મેડમ દરવાજો ખોલો. ભાઈએ અંદરથી જ કહ્યું, કોણ? બહારવાળો બોલ્યો, અમે કાગળ લેવા આવ્યા છીએ. ભાઈએ કહ્યું, કોના કહેવાથી? બહારવાળો થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી બોલ્યો, સાહેબના. ભાઈએ દરવાજો ન ખોલ્યો. તેણે ફોન કાઢીને વિડીયો રેકોર્ડ ઓન કર્યો અને ઊંચા અવાજે કહ્યું, તમારું નામ અને તમે કઈ કંપનીમાંથી છો અને આ કામ કોનું છે? બહારવાળો ગભરાઈ ગયો. તેણે એક ડગલું પાછળ લીધું. પછી તેણે કહ્યું, અમે ખોટા ઘરે આવી ગયા, અને તે ભાગવા લાગ્યો. અંકલે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઝડપથી બાઇક સ્ટાર્ટ કરીને નીકળી ગયો. અમે નંબર પ્લેટ જોવાનો પ્રયત્ન કર્યો, પણ તે અડધી ઢાંકેલી હતી. તો પણ ભાઈએ તેનું પાછળવાળું સ્ટીકર કેમેરામાં કેદ કરી લીધું. મારા શરીરમાં ઠંડક દોડી ગઈ. આ એ જ રીત હતી. એક જેવી બાઇક, એક જેવું સ્ટીકર. મતલબ આ કોઈ રેન્ડમ ભૂલ નહોતી. આ એક નેટવર્ક હતું અને કોઈ અંદરથી તેમને રસ્તો આપી રહ્યું હતું. ભાઈએ તરત ગાર્ડને બોલાવ્યો. ગાર્ડ આવ્યો. તે ગભરાયેલો હતો. ભાઈએ તેને સીસીટીવીની વાત યાદ અપાવી. ગાર્ડે કહ્યું, સાહેબ, મતલબ તમારા પતિ ક્યારેક રાતે કહેતા હતા કે જો કોઈ માણસ આવે તો જવા દેજો, મહેમાન છે. આ સાંભળતા જ મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મારા પતિએ ગાર્ડને પહેલાંથી નિર્દેશ આપ્યા હતા. મતલબ રાત્રે જે લોકો આવ્યા તે મહેમાન બનીને અંદર આવ્યા હતા અને હું ઉપર રૂમમાં ડર સાથે ઊભી હતી. મેં ગાર્ડને પૂછ્યું, તમે કેમ માની લીધું? ગાર્ડે માથું ઝુકાવી લીધું. મેડમ, સાહેબે કહ્યું હતું અને તે ઘરના માલિક છે. મેં ધીમેથી કહ્યું, હું પણ માલિક છું. મારા અવાજમાં દર હતું, પણ સાથે જ એક નવી કઠોરતા પણ, કારણ કે હવે હું મારી જાતને નાની નહોતી માની રહી. તે દિવસે અમે એક બીજું પગલું ભરવા ગયું. વકીલે કહ્યું, તમારે પ્રોપર્ટી અલર્ટ જેવી સુવિધા કે રેકોર્ડમાં કોશન લગાવવાની કોશિશ કરવી જોઈએ, જેથી કોઈ ટ્રાન્ઝેક્શન આસાનીથી ન થાય. અમે જે પણ શક્ય હતું તે પ્રક્રિયાની શરૂઆત કરી. સાંજે જ ભાઈઓ બેંકમાં પણ ઇન્ક્વાયરી કરી કે ક્યાંક કોઈ લોન એપ્લિકેશન તો નથી ચાલી રહી. કેટલીક જગ્યાએ અમને સાફ જવાબ ન મળ્યો, કારણ કે પ્રક્રિયામાં પ્રાઇવસી હોય છે. પણ વકીલે કહ્યું હતું કે હવે પોલીસ ફરિયાદ અને લીગલ નોટિસ પછી ઘણા દરવાજા ખુલશે. મહત્વ એ હતું કે અમે સમય પર પગલાં લઈ રહ્યા હતા. સાંજે પતિ ઘરે આવ્યા. આ વખતે તે સીધા મારા સામે ન આવ્યા. તેમણે ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ભાઈએ કહ્યું, હવે વાત વકીલની સામે થશે. પતિએ ચીસો પાડીને કહ્યું, તમે લોકો મારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છો. મેં પહેલી વાર ધ્રુજ્યા વિના તેમની તરફ જોયું. મેં કહ્યું, ષડયંત્ર તમે કર્યું છે, મારા ઘર સાથે, મારા ભરોસા સાથે. પતિએ કહ્યું, તમને શું લાગે છે તમે એકલા બધું સંભાળી લેશો? મેં કહ્યું, એકલી નથી, અને હું ડરીને ચૂપ નહીં રહું.
મારા શબ્દો મારા પોતાના કાનમાં પણ નવા હતા. મેં મારી જાતને ઓળખી લીધી હતી. હું તે સ્ત્રી નહોતી રહી જે દરેક વાત પર પોતાની જાતને દોષ આપતી હતી, જે દરેક ગુસ્સાને કામનો તણાવ માની લેતી હતી. હું હવે પુરાવા જોઈ ચૂકી હતી અને પુરાવાની સામે બહાના માટે થઈ જાય છે. ભાઈએ પતિ સામે એક વાત સાફ રાખી, યા તો તમે લેખિતમાં જણાવો કે પ્રોપર્ટી સાથે જોડાયેલું કોઈ પણ પગલું દીદીની જાણકારી અને સહમતિ વિના નહીં ઉઠે. દીદીના કાગળો પાછા આપો, અથવા પછી અમે કેસ આગળ વધારીશું. પતિની આંખો ઘૂમી. તેમની પાસે તરત જવાબ નહોતો. તે થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, ઠીક છે, હું કાગળ આપી દઈશ. ભાઈએ કહ્યું, આ છે. પતિએ કહ્યું, ઘરમાં નથી. ભાઈએ કહ્યું, તો ક્યાં છે? પતિએ કહ્યું, ઓફિસમાં. ભાઈએ કહ્યું, કાલે સવારે વકીલની ઓફિસમાં લઈને આવજો. પતિએ હામાં માથું હલાવ્યું, પણ તેમની આંખોમાં તે ઈમાનદારી નહોતી જે કોઈ સમજૂતીમાં હોય છે. તેમની આંખોમાં માત્ર નુકસાન ઓછું કરવાની કોશિશ હતી, જાણે કોઈ પકડાઈ ગયેલો ઇન્સાન હવે માત્ર બચવાનો રસ્તો શોધતો હોય. તે રાત મેં એક નિર્ણય લીધો. હું પાછી તે જ ઘરમાં ન સૂતી. મેં મારા જરૂરી સામાન સાથે ભાઈના ઘરે જ રહેવાનું પસંદ કર્યું, કારણ કે સુરક્ષા માત્ર તાળાથી નથી થતી. સુરક્ષા તે લોકોથી થાય છે જેના પર તમે ભરોસો કરી શકો, અને જેણે ભરોસો તોડ્યો તેની સાથે એક જ છત નીચે રહેવું પોતાની જાત સાથે અન્યાય હતો. આવતા કેટલાક દિવસોમાં વસ્તુઓ ઝડપથી બદલાઈ. વકીલે મારફત તે પતિની નોટિસ ગઈ. પોલીસ ઇન્ક્વાયરી આગળ વધી. સોસાયટીએ સીસીટીવી ફૂટેજ સુરક્ષિત કરવાનો લેખિત આશ્વાસન આપ્યું. ગાર્ડની બેદરકારી પર સમિતિમાં વાત ઉઠી, અને સૌથી જરૂરી, મારા અંદર જે ડર હતો તે ધીમે ધીમે સ્પષ્ટતામાં બદલવા લાગ્યો. હું દર રાતે મારી જાતને એક સવાલ પૂછતી, જો તે દિવસે મેં અમ્માની વાત ન માની હોત, તો જો મેં આંગળું સાફ કરી દીધું હોત, તો શું હું ક્યારેય જાણી શકી હોત કે મારા ઘરની ઉંમરે કોણ કોણ આવ્યું હતું? કદાચ નહીં. હું ફરી કોઈ જૂઠમાં જીવતી રહત, અને એક દિવસ અચાનક મારા ઉપર કોઈ બીજાના નામ થઈ જાત, અને હું બસ રડતી રહેત કે મને ખબર જ ન પડી. પણ મને ખબર પડી ગઈ, કારણ કે એક અજાણી અમ્માએ મને એક નાનો નિયમ આપ્યો હતો, પુરાવાને મિટાવ નહીં, પુરાવાને જોવા દે. અને તે જ અમ્મા વિશે એક વાત આજે પણ મારા દિમાગમાં ફરે છે. તે કોણ હતી? તેમને કેવી રીતે અંદાજ હતો? કદાચ તેમણે પોતાના જીવનમાં એવું કંઈક જોયું હતું. કદાચ તે પોતે કોઈ ધોખામાંથી પસાર થઈ હતી. કદાચ તે બસ એક ઇન્સાન હતી જે બીજાઓને તૂટતા પહેલાં સંભાળવાનું શીખે છે. મેં પછીથી ઘણીવાર તેમને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન મળી. કેટલાક લોકો જીવનમાં બસ એક સંદેશ આપીને ચાલ્યા જાય છે, અને તેમનું નામ નહીં, તેમની વાત યાદ રહી જાય છે. આજે જ્યારે હું આ વાર્તા સંભળાવું છું, તો મારો મકસદ માત્ર સનસની નથી. મારો મકસદ ચેતવણી છે. ક્યારેક ક્યારેક ખતરો બહારથી નથી આવતો. ક્યારેક ક્યારેક તે તમારા ઘરની ચાવીવાળા હાથથી આવે છે. અને તેવામાં સૌથી મોટું હથિયાર રડવું નહીં. પુરાવો હોય છે, ફોટો, વિડીયો, ટાઈમ રેકોર્ડ અને યોગ્ય સમયે યોગ્ય પગલું. કારણ કે સત્યને પકડી રાખવાથી તમે તમારું જીવન પાછું મેળવી શકો છો. જો તમે અહીં સુધી સાંભળી રહ્યા છો, તો એક નાની વાત યાદ રાખજો. ક્યારે પણ કોઈ પણ કાગળ પર વાંચ્યા વિના સાઇન ન કરો. તમારા ડોક્યુમેન્ટ્સની ડિજિટલ કોપી હંમેશા અલગ રાખો. અને જો કોઈ દિવસ તમને તમારા ઘરની આસપાસ કોઈ પણ વિચિત્ર લાગે, તો તેને નજરઅંદાજ ન કરો. કારણ કે વિચિત્ર જ અવારનવાર ખતરાની પહેલી દસ્તક હોય છે. હવે તમારાથી એક સવાલ, જો તમારી સાથે આવું થાય, જો તમારા ઘરની બહાર સવારે અચાનક એવા નિશાન મળે, અને તમને લાગે કે કોઈ તમારા જીવનની સૌથી કિંમતી વસ્તુ તમારી પાછળ પાછળ ચોરી રહ્યું છે, તો તમે શું કરશો? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો. અને જો તમને આ વાર્તા કોઈ એક ઇન્સાનને પણ આંખો ખોલવા લાયક લાગે, તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તેને તમારા કોઈ દોસ્તો કે પરિવારવાળા સાથે શેર જરૂર કરજો. કારણ કે હોઈ શકે છે આજે આ વાર્તા તમે સાંભળી રહ્યા છો, કાલે આ વાર્તા કોઈને બચાવી લે. તમે આ વાર્તા કયા શહેરથી સાંભળી રહ્યા છો તેનું અને તમારું નામ જરૂર લખજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.